નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 1 જેનું નામ છે હેલ્થ ઇઝ વેલ્થ. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 1 હેલ્થ ઇઝ વેલ્થ. પ્રશ્ન 1, જેમાં રાઇમિંગ વર્ડ્સ છે તે આપણે કવિતાના આધારે શોધવાના છે. જેમાં વુડનું થશે ગુડ, વોલનું થશે ટોલ, અલોંગનું થશે લોંગ અને ક્લિકનું થશે સિક. ત્યાર પછી એક્ટિવિટી 2, નીચે આપેલા ફૂડ છે તેને હેલ્ધી અને અનહેલ્ધીમાં આપણે વર્ગીકૃત કરવાના છે. તો હેલ્ધી ફૂડની અંદર આવશે સ્પ્રાઉટ્સ, રોટી સબ્જી, ફ્રૂટ્સ, દાલ રાઈસ, ડ્રાય ફ્રૂટ્સ, વેજીટેબલ એન્ડ મિલ્ક. જ્યારે અનહેલ્ધીની અંદર આવશે મેગી, પાસ્તા, બર્ગર, ડોનટ, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ અને પોપકોર્ન. ત્યાર પછી એક્ટિવિટી 2, રીડ ધ સ્ટોરી ફ્રોમ જંક ટુ જોય એન્ડ સે હુ એમ આઈ. એટલે કે હું કોણ છું તે ઓળખવાનું છે. તો આઈ મેક મસલ્સ સ્ટ્રોંગ, બીન્સ. આઈ હેવ વિટામિન એ, કેરેટ્સ. આઈ ગીવ લોટ્સ ઓફ એનર્જી, સ્પિનચ. આઈ હેવ વિટામિન સી, ઓરેન્જીસ. આઈ હેવ ફાઈબર, તો એપલ્સ. ત્યાર પછી એક્ટિવિટી 3, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ. તો બ્રાઇટ તો ડિલાઇટ, માઇટ તો નાઇટ, ટ્રીટ તો નીટ અને સ્વીટ તો બીટ. ત્યાર પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ફ્રોમ પોએમ વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ. તો હાઉ ઇઝ ધ ગાર્ડન? તો ધ ગાર્ડન ઇઝ ગ્રીન એન્ડ બ્રાઇટ. બીજું, આર ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ હેલ્ધી ફૂડ? તો યસ, fruits and vegetables are healthy food. ત્રીજું, what is summer's treat? તો summer's treat is mangoes juicy. ત્યાર પછી, what are the qualities of tomatoes? તો the tomatoes are red, round and small. પાંચમું, which are the nature's gift for everyone? તો fruits and veggies are nature's gift for everyone. એક્ટિવિટી 4, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સંવાદના આધારે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો પહેલું, હુ ગોઝ ટુ ડોક્ટર? તો પીટર ગોઝ ટુ અ ડોક્ટર. બીજું, વોટ ઇઝ રોંગ વિથ પીટર? તો પીટર હેઝ સેવેર સ્ટમક એચ. ત્રીજું, હાઉ મેની સેન્ડવિચીસ હેડ પીટર ઇટન? તો પીટર હેડ ઇટન 3 સેન્ડવિચીસ. ચોથું, રાઇટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ રોંગ. તો રોંગ નો ઓપોઝિટ વર્ડ થશે રાઈટ. ત્યાર પછી, રીડ ધ પેસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પેલી ખાલી જગ્યા, પીટર ટુક બ્રેડ એન્ડ બટર વિથ અ ગ્લાસ ઓફ મિલ્ક. બીજું, પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ. ત્રીજું, સ્ટમક વિધાઉટ ફૂડ ઇઝ કોલ્ડ એમ્પ્ટી સ્ટમક. ચોથું, ધ ઓપોઝિટ ઓફ બિફોર ઇઝ આફ્ટર. પાંચમું, ધ સિનોનિમ ઓફ સ્ટમક ઇઝ બેલી એન્ડ ટમી. ત્યાર પછી, મેક ન્યુ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન વર્ડ્સ. તો સ્નેક માંથી નેક, આસ્ક અને એન. બ્રેડ માંથી રીડ, ડિયર અને બિયર્ડ. સેન્ડવિચ માંથી એન્ડ, વિચ અને વિન્ડ. સ્ટમક માંથી મેચ, કેચ અને હોટ. નેચર માંથી ઈટ, રેટ અને રન. એનીથિંગ માંથી થિંગ, ઇન અને થીન. ત્યાર પછી એક્ટિવિટી 5, સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ.
બિલના આધારે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો ચાલો આપણે બિલના આધારે પ્રશ્નોના જવાબો જોઈએ. પહેલું, વોટ ઇઝ ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પેન્સિલ્સ? તો ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પેન્સિલ્સ ઇઝ ₹100. ત્યાર પછી બીજો પ્રશ્ન, હાઉ મચ ઇઝ ધ પ્રાઇસ ઓફ 10 notebooks? તો ધ પ્રાઇસ ઓફ 10 notebooks ઇઝ ₹200. ત્રીજું, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર? તો ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોર. ચોથું, હાઉ મચ ઇઝ ધ જીએસટી અમાઉન્ટ? તો ધ જીએસટી અમાઉન્ટ ઇઝ ₹47. પાંચમું, હાઉ મેની ગ્લુ સ્ટિક્સ આર ધેર? તો ધેર આર 5 glue sticks. છઠ્ઠું, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ વિથ જીએસટી રાઇટિંગ words? તો ધ ટોટલ અમાઉન્ટ વિથ જીએસટી ઇઝ ₹642. સાતમું, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ વિધાઉટ જીએસટી રાઇટિંગ વર્ડ્સ? તો ધ ટોટલ અમાઉન્ટ વિધાઉટ જીએસટી ઇઝ ₹595. ત્યાર પછી એક્ટિવિટી 6, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલું, વેર ડીડ ધેરિયા ગો વિથ હિઝ મધર? તો ધેરિયા વેન્ટ ટુ ધ પાર્ક વિથ હિઝ મધર. વોટ ડીડ ધેરિયા સી અંડર ધ ટ્રી? તો ધેરિયા સો અ લિટલ બ્રાઉન પપી સિટિંગ અંડર અ ટ્રી. ત્રીજું, હાઉ ડીડ ધ પપી લુક? તો ધ પપી લુકડ સ્કેરેડ એન્ડ હંગ્રી. ચોથું, વોટ ડીડ ધેરિયા ગીવ ધ પપી? તો ધેરિયા ગેવ સમ વોટર ટુ ધ પપી. પાંચમું, હુ કેમ ટુ ગેટ ધ પપી? તો અ બોય કેમ ટુ ગેટ ધ પપી. છઠ્ઠું, હાઉ ડીડ ધેરિયા ફીલ એટ ધ એન્ડ? તો ધેરિયા ફેલ્ટ હેપી એટ ધ એન્ડ. એક્ટિવિટી 7, સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ પેરેગ્રાફ અબાઉટ યુઝિંગ વર્ડ્સ. તો અહીં આપેલ ચિત્ર છે તેના આધારે આપણે ફકરો લખવાનો છે. તો ચિત્રના આધારે ફકરો છે તે તમે અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. જે ક્લાસરૂમનું દ્રશ્ય છે તે ફકરો તમે લખી શકશો. ત્યાર પછી એક્ટિવિટી 8, ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ ટીક ધ કરેક્ટ આન્સર. તો પહેલામાં આવશે અંડર, બીજામાં ઓન, ત્રીજામાં ઇન ફ્રન્ટ ઓફ, ચોથાની અંદર આવશે ઇન અને પાંચમાની અંદર આવશે બિસાઇડ. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પહેલું, ધ બોટ ઇઝ ઇન ધ રિવર. બીજું, મૂવી ઇઝ પ્લાનેડ ઓન સન્ડે. ત્રીજું, અ ફાર્મર ઇઝ સિટિંગ અંડર અ ટ્રી ઇન ધ હોટ સન. ચોથું, રીમા ઇઝ સિટિંગ બિટવીન નેહા એન્ડ સ્નેહા. પાંચમું, મહેશ ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ટ્રી. ત્યાર પછી 9મું ખાલી જગ્યાઓ પૂરવાની છે. જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે ઇઝ સાઇનિંગ, બીજામાં આર બિલ્ડિંગ, ત્રીજામાં કલેક્ટિંગ, ચોથામાં આર સ્વિમિંગ, પાંચમી ખાલી જગ્યામાં આર પ્લેઇંગ, છઠ્ઠી ખાલી જગ્યામાં આર વોચિંગ, સાતમી ખાલી જગ્યામાં આર સનબાથિંગ, આઠમી ખાલી જગ્યામાં આવશે રિલેક્સિંગ. ત્યાર પછી બી, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. તો પહેલામાં ઇઝ હેલ્પ ઉપર આપણે લીટી કરી દઈશું. બીજું છે તેમાં ઇઝ સ્ટડી ઉપર લીટી કરીશું. ત્રીજામાં ઇઝ હેવિંગ ઉપર લીટી કરીશું. ચોથામાં આર સ્પીક ઉપર લીટી કરીશું અને પાંચમામાં ઇઝ મેકિંગ ઉપર લીટી કરી દઈશું. ત્યાર પછી સોલ્વ ધ પઝલ વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લુઝ એન્ડ મેક સેન્ટેન્સીસ. તો પઝલ છે તે અહીં આપણે સોલ્વ કરેલી છે તે તમે જોઈ શકો છો. તેના આધારે વાક્યો લખવાના છે. તો વાક્યો આપણે જોઈએ તો યુઝ સોપ આફ્ટર સેનિટેશન, વી મસ્ટ ક્લીન અવર બોડી બાય ટાવેલ, વી મસ્ટ વોશ અવર હેન્ડ્સ આફ્ટર પ્લેઇંગ. એવી જ રીતે અલગ અલગ બીજા જે વાક્યો બનાવવાના છે તે દરેક વાક્યો છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો. તે વાક્યો તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછી એક્ટિવિટી 11, રીડ ધ સેન્ટેન્સ એન્ડ ટીક ધ કરેક્ટ આન્સર. પહેલું, વોટ શુડ વી ડુ બિફોર ટેકિંગ એની મીલ? તો વોશ હેન્ડ્સ. બીજું, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ સાઇન ઓફ ગુડ હાઇજીન? તો આવશે ક્લીન હેન્ડ્સ. ત્રીજું, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પર્સનલ હાઇજીન? તો જવાબ આવશે બ્રશિંગ ટીથ. ત્યાર પછી ચોથું, ગુડ હાઇજીન હેલ્પ્સ અસ ટુ સ્ટે હેલ્ધી. પાંચમું, હાઉ ઓફન
શુડ વી બ્રશ અવર ટીથ? તો ટ્વાઇસ અ ડે. ત્યાર પછી અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નવો શબ્દ ફરીથી જ લખેલો છે, જેમાં પહેલામાં આવશે એન્ટીબાયોટિક, ડોક્ટર, ડિસીઝ, ફિટ, એક્સરસાઇઝ, એનર્જી, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, વોટર અને સોપ. ત્યાર પછી એક્ટિવિટી 12, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ ટિક ધ હેલ્ધી હેબિટ ધેટ યુ ફોલો. તો હેલ્ધી હેબિટ હોય તેની સામે આપણે ખરું કરવાનું છે, જેમાં બીજી હેલ્ધી હેબિટ છે આઈ ટેક અ બાથ ડેઇલી ટુ રિમેન ક્લીન. ત્યાર પછી ચોથી હેબિટ છે તે સારી છે, આઈ વોશ માય હેન્ડ્સ વિથ સોપ આફ્ટર યુઝિંગ વોશરૂમ. છઠ્ઠી હેબિટ સારી છે, આઈ કવર માય માઉથ વાઇલ કોફિંગ એન્ડ સ્નીઝિંગ. નવમી હેબિટ સારી છે, આઈ વોશ માય હેર એવરી સન્ડે. તો બાકીની હેબિટ છે તે બધી ખરાબ છે. ત્યાર પછી એક્ટિવિટી 13, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 5 to 7 સેન્ટેન્સ ઇન ફ્રન્ટ ઓફ યોર ક્લાસ યુઝિંગ ધીસ વર્ડ્સ. તો ચિત્રનું વર્ણન છે તે આપણે કરવાનું છે, તો ચાલો ચિત્રનું વર્ણન જોઈએ. તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ફેર. ધેર ઇઝ એ merry-go-round in the picture. There are some children in the picture. Some balloon men are selling balloons in the picture. There are many stalls in the picture. There are many rides in the picture. The fair is in the open ground. આ રીતે આપણે ફકરો ચિત્ર છે તેનું વર્ણન લખી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 1 હેલ્થ ઇઝ વેલ્થ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આપણે નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.